ગુજરાત યુનિવર્સિટી ફાયરિંગ કેસમાં આરોપીની ધરપકડ. સુભાષ સોસાયટી ખાતે ફાયરિંગની ઘટના બાબતે કાર્યવાહી. પતિ પત્નીના આંતરિક વિવાદમાં થયું હતું ફાયરિંગ. આરોપી રાહુલ અને તેના પત્ની મયુરીબહેનની ઘરકંકાસને કારણે ફાયરિંગ કરાયું. પોલીસે ફાયરિંગમાં વપરાયેલ હથિયાર પણ કબજે લીધું. મનહર ચુનીલાલ સોની રાહુલ સોનીએ સસરાના ઘરે આવી કર્યું હતું ફાયરિંગ. ફાયરિંગ કરનાર આરોપી રાહુલ સોનીની ધરપકડ કરવામાં આવી. આરોપી રાહુલની ગાડીમાંથી એક બાર બોર રાઇફલ અને 2 ફૂટેલા કારતૂસ જપ્ત કર્યા. આરોપી વિરુદ્ધ સરખેજ, આણંદનગર અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના અગાઉ દાખલ થયેલ છે. આરોપીની ગાડીમાંથી એક રિવોલ્વર મળી આવેલ છે, જેમાં 4 ફૂટેલા અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા છે. હાલ 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું અનુમાન. પ્રાથમિક તપાસમાં આરોપી અને સસરા વચ્ચે બોલાચાલી થતા ફાયરિંગની ઘટના બની. આરોપી પાસે લાયસન્સ વાળા હથિયારો છે કે કેમ અને કેટલા સમયથી છે તે તપાસ હાથ ધરાઈ. આનંદનગરમાં આરોપી વિરુદ્ધ થયેલ કોર્ટ કાર્યવાહી આધારે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વિજય 4 રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટી ખાતે ગઈકાલે બપોરના સમયે 112 નંબર પર કોલ મળેલ કે એમના જમાઈ રાહુલ ઘનશ્યામભાઈ સોનીએ ઘરની બહાર હવામાં ફાયરિંગ કરી અને એમને ધમકાવે છે. કોલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને સિનિયર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા. વિગત મુજબ મનહર ચુનીલાલ સોની કે જે આ મુખ્ય આરોપી છે રાહુલ ઘનશ્યામભાઈ સોની એના સસરા થાય છે. કૌટુંબિક કોઈ કારણોસર સસરા અને જમાઈ વચ્ચે ટેલિફોનિક મનદુખ થતા આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની કે જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તે કાલે બપોરના સમયે એના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી ઘરની બહાર પોતાની પાસે રહેલી 12 બોર રાઇફલમાંથી 2 રાઉન્ડ ફાયર કરેલ છે. પોલીસ પહોંચતા જ આરોપી રાહુલ ત્યાંથી મળી આવેલ. આરોપી રાહુલની ગાડીમાંથી 12 બોર રાઇફલ અને એક રિવોલ્વર કબજે કરવામાં આવેલી છે. 12 બોરના 2 ફૂટેલા કારતૂસ પણ કબજે કરવામાં આવેલા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોનીની ઉપર અગાઉ 2018માં આનંદનગર પોલીસ સ્ટેશન, સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયેલાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે.